શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર થોડો ઘણો સુધારો જોવા મળી શકે એમ છે। પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેતી જણાય। આત્મીય અને સ્નેહીજન ઉપર તમારે ક્રોધ ગુસ્સો ન કરવો તમારા માટે હિતાવ છે। કારણ વગરના ફાલતુ ખર્ચથી તમારે બચવું અત્યંત જરૂરી છે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી પરિવાર સાથે બહાર ધર્મસ્થાનની અંદર સાંજના સમયે દર્શન કરવા જવું, નિર્ધન વ્યક્તિને મદદ કરવી તમારા માટે હિતાવ છે। અને હવે વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ધન પ્રાપ્તિ માટેના આજે ઉત્તમ યોગો જણાઈ રહ્યા છે। પરિવારની અંદર પરમ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય ને આજે સ્વાસ્થ્ય બગડે નહીં તે અંગે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે। કામકાજના બોજમાંથી આજે તમે મુક્ત થઈ શકશો અને ઉત્તમ પ્રકારનો તમને આજે લાભ મળી શકે। આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરવો તમારા માટે હિતાવ છે। ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકે। મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ખ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે। કામકાજની અંદર સાધારણ તકલીફ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે અને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ પણ આજે મળતું જણાશે। સંપત્તિને લગતા પ્રશ્નો તમે હળવા બનાવી શકશો, અવશ્ય સારો લાભ મેળવી શકો। મિથુન રાશિવાળા જાતકોએ આજે બને ત્યાં સુધી દુર્ગા દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગાના 32 નામનો જપ કરવો તમારા માટે હિતાવ છે। હવે વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। નજીકના સંબંધીઓનો સહયોગ મળતો જણાશે। વ્યવસાયની અંદર આજે સારી આવક પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। અને કરેલા કાર્યની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર વડીલોના આશીર્વાદ લઈ પોતાના દિવસની શરૂઆત કરવી તમારા માટે અત્યંત હિતાવ રહેશે। દર્શક મિત્રો લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। શેર બજારની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકશો। વ્યવસાયને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય ને પ્રેમ સંબંધોમાં થોડી ઘણી તકલીફ રહેશે। સાચવીને કામ કરવું જરૂરી છે। કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે। આવકની અંદર સામાન્ય વધારો તમે જોઈ શકશો। પરિવારજનોનો આજે તમને ભરપૂર સહયોગ મળી શકે અને અકારણ ચિંતાથી તમારા કામ બગડી શકે, માટે ચિંતા ન રાખવી તમારા માટે હિતાવ રહેશે। આજના દિવસની અંદર સારું રિઝલ્ટ જોઈએ છે તો ભગવાન શંકર ભગવાન શિવની આરાધના કરો। ભગવાન શિવની પૂજા કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે। તુલા રાશિની કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સમજદારીથી કરેલા કામ અવશ્ય આપને લાભ અપાવી શકે એમ છે। જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। સ્વાસ્થ્ય માટે આજનો દિવસ સારો નથી, માટે સમજી વિચારીને કામ કરવું બહુ જ જરૂરી છે અને કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવું તમારા માટે હિતાવહ રહેશે। આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન શંકર ઉપર બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ। ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે। અને હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર ન અને ય છે, જેનો સ્વામી મંગળ બને છે। આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન બનતું જણાશે। શેરબજારની અંદર તમને સારો લાભ મળી શકશે। વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે। પરિવારમાં આજે તણાવ, ચિંતા અને માનસિક અશાંતિનું વાતાવરણ રહેતું જણાશે। હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય આપની મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપી શકે। વાત કરીએ દર્શક મિત્રો આગળની રાશિની કે જે રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, એ રાશિના જાતકોને આજે કેવો લાભ અને કેવું નુકસાન। તો વાત દર્શક મિત્રો આપણે કરવી છે ધન રાશિની। ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ,
જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયની અંદર ઉત્તમ પ્રકારનો અવસર પ્રાપ્ત થતો જણાશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે અને કામકાજની અંદર મહેનતનું પ્રમાણ આજે વધી શકે એમ છે. શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી તમારા માટે હિતાવહ રહેશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ નમસ્તે ગણપતયે તમેવ પ્રત્યક્ષં તત્વમસી તમેવ કૌલં કરતાસી એટલે કે ગણપતિ અથર્વ શીર્ષનો જો આજે પાઠ કરવામાં આવે અથવા તો શ્રવણપાન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે. રોજગારી માટે નવા નવા અવસરો પ્રાપ્ત થાય. રાજકીય કામકાજની અંદર આજે ધ્યાન રાખીને કામ કરવું બહુ જ જરૂરી છે અને સંતાનની પ્રગતિથી તમારું મન પ્રસન્ન અને આનંદિત રહેતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ધન ખાસ કરીને મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય માટે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરવાથી, ભગવાન ગણપતિ મહારાજની આરાધના કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, ઝ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે વેપાર વાણિજ્યની અંદર નવા વિચારો તમને લાભ કરાવી શકે એમ છે. તમે તમારા કોન્ફિડન્સ લેવલથી આગળ વધી શકો. જૂની પરેશાની તકલીફોમાંથી તમને રાહત મળતી જણાઈને આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સુક્તમનો પાઠ કરવો તમારા માટે હિતાવહ છે. ને હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. કર્મક્ષેત્રની અંદર વિરોધીઓ તમને પરેશાન કરી શકે એમ છે. પારિવારિક શાંતિ જળવાય, અવશ્ય આપને સારો લાભ મળી શકે. જમીન, મકાન, વાહન વગેરેને લગતા કાર્યની અંદર અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે.